અત્યારે આપણે બહુ સારું છે, માતાજીની દયા છે. આપણા છોકરા અત્યારે 5,000 રોજ વાપરી નાખે ભાઈ. પણ સાહેબ આપણા વડવા આથી 40-50 વર્ષ પહેલા જેની પાસે ખાવા ખોરી જાહેર નથી હો. પણ સાહેબ અમારા ગઢિયા કહેતા હતા કે બેટા અમે ટાણા સાંડી જતા હતો, આવા દિવસો હતા. આમાં વડીલોને ખબર હોય મારા જગસી દાદા જેવાની. સાહેબ બાફેલા ગાજર ખાઈને દિવસો કાઢતા હતા. અત્યારે માતાજી ભગવતીની દયા છે. આમ જોવો તમે, રૂપિયાની કઈ છે વેલ્યુ? પણ સાહેબ જેથી ખાવા ખોરી જાન નથી ને, પણ જેથી માતાજીના આઠમના કે નોયમના નિવેદ હોય ને, એ ગમે નથી મુઠ્ઠી ઘઉં ભેગા કરી, ખોબો ઘઉં ભેગા કરી, પણ એવું નહોતું બનતું કે મારી ભગવતીના કોઈ દી નિવેદ ન કરે ભાઈ. એ કદાચ પોતે મોઢામાં ઘઉંનો દાણો ક્યારેક નાખે ને ક્યારેક ન નાખે, પણ મારી માતાજીના નિવેદ આવે અને જો કદાચ સાતીએ જુવારા વાવી અને જુવારાના દાંડીએ જો ઘઉંના દાણા નો લઈ આવું ને, એ તો તમારા બારિયાના વડવાની માતા રોજમાં હકીકતની વાત છે. અત્યારે આપણે થોડીક માતાજીની રેણી કેણી ભૂલી ગયા છીએ અને થોડોક આધુનિક સમય આવી ગયો છે. જાજા રૂપિયા થઈ જાય ને પછી મધે આવવાનો ટાઈમ ન હોય, એમ કે આલ્યો મારા નિવેદના પૈસા, પ્રસાદી લેવાય ન આવે. હે પછી આપણે જુવારા વાવી ને નોરતામાં, હે ઈ સતયુગમાં ઈ જુવારા પડવાના દી છે, જુવારા થાપે ને સાહેબ, પૂનમ આવે ને, પૂનમ 15 દીએ ઘઉંની ડુંડીઓ આવી જતા ને એના નિવેદ થતા હતા. તો વિચાર કરો, હે આ માતાજીનો પ્રતાપ કેવો હોય છે. ઈ જુવારા વાવી, આપણે જે ઘઉંના જુવારા આવે ને, હે એ કઈ શોખ ખાતર નહીં, ઈ જુવારાની માલિકોરથી ઘઉંની ડુંડી આવે ને, ઈ ડુંડીના જેટલા ઘઉં નીકળે ને એના નિવેદ થાય. અત્યારે 15 દિન 20 દિન મહિનો રાખો તો ઘઉંનો દાણો ન આવે. હું કામ? કારણ કે આપણે કઈક કમાણી ભૂલી ગયા છીએ. એ મહિનામાં એકવાર મઢે જાય અને માને કે મારી જોઈજો, આ તારા સિવાય અમારું કોઈ નથી માતાજી ક્યાં સાંભળે? માતાજી ક્યારે સાંભળે? જેથી આપણે માથે દુઃખ પડે ને, પૈસા ન હોય તો ન સાંભળે, એવું ન હોય. સાહેબ એકનો એક દીકરો હોય અને અમદાવાદ જેવા મોટા શહેરની માલિકોએ દાખલ કર્યો હોય અને ડોક્ટર હાથ ઊંચા કરી દે કે આમાં હવે તમારી ભગવતી, તમારો ભગવાન સામું જોવે ને તો આ કેસ બચે, નકર આજે નો બચે ને કાલે નો બચે. બાબુ રોજ નો સાંભળે, આપણી માં હોય આપણું રોજ નો સાંભળે, રોજ સાંભળતી નથી પણ કોક દી સાંભળી જાય. સાહેબ એવા મોટા દવાખાનાની માલિકો પેલા ડોક્ટર ને પગે લાગે, જોજો મારે એકનું એક ફૂલડું છે. ડોક્ટર શું કે ભાઈ આમાં અમારા કોઈ અમે તો ખાલી અમારી ફરજ બજાવી, પણ જીવન મરણ તો ભગવાનના હાથમાં છે, ધર્મના હાથમાં છે, માતાજીના હાથમાં છે. તેથી દવાખાનાની માલિકો માને સાંભળે, એ ગામની માલિકો દેશી નળિયાનો મોઢ હોય અને ધૂળનો ધડીમલો હોય અને ધડીમલે નજર જાય ભાઈ, ધડીમલે નજર જાય ભાઈ. તેથી ભગવતી સાંભળે અને તેથી નાભીના કમળથી માને કે જોજે મળી, એ મારા દીકરાને બચાવીને તારો લીલાગર તારો લીલાગર માંડવો કરીશ મળી. એ ઉસીના લઈ પાસીના લઈ પણ મારી તારો લીલાગર માંડવો કરી, મારું ફૂલડું છે ને કોઈ દી કરમાય નહીં. માને દયા આવે ભાઈ, માને દયા આવે. અને ઈ માં 3.5 દી માં જો મળદા બેઠા નો કરે ને તો આપણા વડવાઈ ક્યાં ગડાને નહીં.
આ ધારે તો ભિખારી બનાવે ને આ ધારે ને એ ગાંડા કરીને કાગળિયા વીણાવે હો સાહેબ દાખલા જોયા છે કે જેને જેને ધર્મની આનું બાયું સડાવે ને હે સાહેબ બજારની માલકોર કાગળિયા વીણતા કરી દે આ જોગ માયા પણ સાહેબ જેથી કોરોના જેવો કાળ ગયો ને હે આ લુગડું હગું નતું મારું એક દી પહેરેલું લુગડું હગું નતું કોરોના કાળ આપણે બધાએ જોયો જેથી ભાઈ ભાઈ નો સપોર્ટ નતો દેતો ભાઈ ભાઈ ની હારે નતો રહેતો સાહેબ જેના ઘરમાંથી જાય ને હે જેના ઘરમાંથી કંધોતર વિયા જાય ને જેને વિશી કરે એને ખબર હોય વિશીની વેદના શું છે સાહેબ એક દિવસ અમારા ગામની માલકોર 13 દિવસમાં 54 જણા વી ગયા જેથી ગામની માલકોર થી 5 ડાયા માણાએ કીધું કે હવે આનું શું કરવું પણ તેથી અમારા સમસાનની માલકોર બેઠેલી મેરડી એ જેના નામની ધારાવાડી દીધી અને ધારાવાડી દીધા પછી જો એક મરણ થવા દે ને તો મને એ સમસાન વાળી મેરડીને કોઈ ઓળખે નહીં બાબો જગતની માથે દુનિયાની માથે તમારી પાસે રૂપિયા આવી જાય તમારી પાસે મિલકત આવી જાય એ પાવર તો મારી ખોડિયારનો રાખજો હો અને જગતની માલમાં જો ઊનું આહુડું આવવા દઉં ને તો હાદરના ટીમે મને કાળો ડાઘ લાગે રાજા બનાવ્યો હે આ માણસને એ માતાજી રંકની માલકોરથી રાજા બનાવ્યો પણ જેના માને બની ગયા હોય માના ગુણગાન ગાયા હોય આ ભૂવા થઈ ગયા ને રાખડીઓ બંધાઈ ગઈ સાહેબ પછી એમ કે મારે ભૂવો નથી એવું રાખડી છોડ નાખ્યું નો હાલે જ્યાં સુધી એના અંતરની માલકોર ને ખોડિયાની માલકોર પ્રાણ રહે ને ત્યાં સુધી માતો એનું કાઠું નો છોડ્યો પણ મારી હાજરવાળી ખોડિયારની બંદગી કરો શિવા કાકા હે મારી હાજરવાળી ખોડિયાની બંદગી કરો એ તો નનામીએ કાઢ દેવાનો આવે ને તો મારી હાજરવાળી ખોડિયા રોદમાં
ભાઈ એ માનો તો ધર્મ છે, ન માનો તો કાંઈ નથી. પણ સાહેબ જેથી મારવાની માલિકો ત્યાં હાંડિયા લઈને આવ્યો ને હે સાહેબ એક ખોટી કાઢી છે, હાંડિયાને કઈ ખવડાવ્યું છે સાહેબ. અવાર સુધી આમાં હાંડિયા ગોતા માર્યા તેનો મારક નતો જડ્યો હે. હજી હાલ હો, હજી હાલ એ હાજડે આજુબાજુ મને માલિકોથી ક્યાંયથી તીરખી કાપો અને જો તમને રોડે સડવા દે ને તો મારી હાજર મારી ખોડિયા લો. અમારા ભાગમાં હોય ને તો અમને પૈસા દીજે, અમારા ભાગમાં હોય તો અમને બંગલા બનાવી દીજે મારી. પણ આ એક હવા શેર માટીની ખોટ છે ને મારી એ હોશિયાળા છે હો, જગતના હોશિયાળા રાખમાં મારી તારા રાખજે. પેલા તો મને ખોડિયાર દેખાતી નથી હો ભાઈ. જગતના ચોકની માલકો મારી ખોડિયાર ને આવા ટપોરા માર્યા હોય ને હે કા તો મારા વડવાએ તને અંડાણે મેગી કા તો વેચી નાખી. એટલે તમારા વડવાએ લગભગ અંડાણે મેગી દીધી લાગે છો ક્યાં. નકર આટલું બોલાય નહીં ખોડિયાર ને બાપ. એ બાપ અને જો દુનિયાની મહેલ રાજ મારી હાજર વાળી ખોડિયાર તને ટપોરો કરશું ને તો જગતના આ તારા નામ માટે તો મોટો જગન આઈદ્રોસ મારી. જોજે મને ઊંડા કુવામાં ઉતારી મારા વ્રતડા મારી વાટ મને પારકા ગામ મને સે કરતી ના મારી શેતરા હો મારી તારા મોઢામાંથી જો ખમા નો નીકળે ને એ આટલું કઈ ગયા હોય ને હે જગસી કાકા આટલું કઈ ગયા હોય ને નવી માં હોય ને ઈ ખોળામાં લઈ લે નવી માં